વરસાદ. આપણે સુરત સિટીમાં વરસાદ નથી, પણ આજે અમારા ગૌઢા બાને દશા વીજી હતી ને સાંજે તેનો વરસાદ લઈ રહ્યા હતા. એટલામાં જ અમારા બધા બૈરાઓ જમી લીધું હતું, ભાઈઓ જમવા બેસવાની તૈયારી હતી. એટલામાં જ તે વાવાઝોડું ચાલુ થઈ ગયું અને કોઈ પણ જીમા નથી. અત્યારે બધા જો આ મંડપ પડે છે એનામાં વ્યવસ્થામાં લાગી ગયા છે. મંડપ ઉકેલવા મળ્યા છે. એ બધું અમારો કે વાવાઝોડું એટલું છે, પવનથી કોઈ થાંભલો પણ નથી પકડી શકાતો, એટલો અત્યારે અહીંયા પવન લાગી રહ્યો છે. વાડીમાં બધા અમારા ભાઈઓ જે પ્રસાદ લેવા પધાર્યા હતા ને તે બધા આ સેવામાં લાગી ગયા છે. કે કોઈ જાતને આમ જાનહાનિ થઈ નથી, પણ શાંતિથી અમારે અત્યારે તો મંડપની વ્યવસ્થા કરી રહ્યા છીએ. એટલે અત્યારે એટલો વરસાદ છે, પણ વાવાઝોડું તો ફૂલ છે. અત્યારે તો અહીંયા આપણે સુરત સિટીમાં વાંધો નથી, પણ ગામડે અત્યારે વરસાદ બહુ જ છે. આપણે સુરતમાં ઘણી જગ્યાએ ઝાડવા પડી ગયા છે. કે આપણે પીપી સવાણી સ્કૂલ પાસેથી મેસેજ મળ્યા હતા અમને કે ભાઈ અહીંયા 3 ઝાડવા પડી ગયા છે, પણ કોઈ વાંધો નથી. 2 વ્હીલ અને 4 વ્હીલ જઈ શકે છે, એવો રસ્તો ખુલ્લો છે. પણ એકબીજા સામે થઈ જાય તો એટલી ટ્રાફિક થાય છે, એટલે કોઈ વાંધો નથી આવવા જવામાં. અત્યારે શાંત થઈ ગયું છે, તો અત્યારે વાગી ગયા છે 9:30, તો કોઈ વાંધો નથી, શાંત બેસી ગયું છે.